સાબર અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તિરંગાને રંગે રંગાયું હિંમતનગર। મહિલાઓએ સૈન્યના શૌર્યને તિરંગા યાત્રાથી સન્માનિત કર્યું। લાલ સાડી, સિંદૂર અને દીપક દ્વારા સૈન્યની શૌર્યતા દર્શાવી। સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના ઓપરેશન સિંધુની સફળતાની ઉજવણીના ભાગરૂપે સુશ્રી કૌશલ્યા કુંવરબા પરમાર તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। આ યાત્રા નલિન કાંત ગાંધી ટાઉન હોલથી નીકળી વિવિધ વિસ્તારો ફરી ટાવર રોડ સુધી યોજાઈ હતી। આ યાત્રામાં મહિલાઓએ લાલ સાડી, સિંદૂર અને દીપક દ્વારા સૈન્યની શૌર્યતા બિરદાવી હતી। શૌર્યવાન અને પરાક્રમી ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરાયેલી કાર્યવાહીને બિરદાવવા ઓપરેશન સિંધુની સફળતાના ભાગરૂપે યોજાયેલી આ તિરંગા યાત્રામાં દેશભક્તિનો માહોલ ઠેર ઠેર જોવા મળ્યો હતો। આ તિરંગા યાત્રામાં નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, મહિલા અગ્રણી નીલાબેન પટેલ, કાજલબેન દોશી, નિર્મલાબેન પંચાલ, અગ્રણી મહેન્દ્રસિંહ રહેવર સહિત વિવિધ સંગઠનની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। રિપોર્ટર પ્રજ્ઞેશ બારોટ, વડાલી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।